સમાચારોની વચ્ચે આગળ વાત કરીએ તો હાલમાં દિવસે ને દિવસે બાંગ્લાદેશની પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે। ત્યારે જણાવી દઈએ, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ સાથે પણ ઘણા બધા અત્યાચારો પણ સામે આવી રહ્યા છે। અત્યાચારોના કિસ્સા થતા હોવાના સામે આવી રહ્યું છે। ત્યારે જ હિન્દુ યુવકોની હત્યાઓ પણ કરી હોવાનું સમાચારના માધ્યમોથી સામે આવી રહ્યું છે। ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાને રાખી અને હિન્દુઓ ઉપર થતા અત્યાચારોને જોતા રાજકોટ ખાતે પણ શહેરના રેલનગર વિસ્તારમાં રાષ્ટ્રીય સનાતન સેના ભારત દ્વારા ગઈકાલ સાંજે બાંગ્લાદેશના બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ રાષ્ટ્રીય સનાતન સેના ભારતના આગેવાનો દ્વારા બાંગ્લાદેશ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને હત્યાઓ કરવામાં આવી રહી છે, તેથી ભારત સરકાર દ્વારા પણ આવા ગંભીર મુદ્દે ત્વરિત પગલાં લેવા જોઈએ અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને સુરક્ષિત પાછા ભારત લાવવા માટે તજવીજ શરૂ કરવી જોઈએ। સાથે જ જે લોકો બાંગ્લાદેશમાં ભારતીય લોકો ઉપર અત્યાચાર ગુજારી હત્યાઓ કરી રહ્યા છે તેવા લોકો ઉપર પણ સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરે સાથે રાષ્ટ્રીય સનાતન ભારત સેના દ્વારા માંગ કરવામાં આવી હતી। બાંગ્લાદેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જઈ રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુ લોકો ઉપર બાંગ્લાદેશીઓ છે તે કહેવાય અત્યાચાર ગુજારી રહ્યા છે, સાથે યુવકોની પણ હત્યાઓ પણ નિપજાવી રહ્યા છે। ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર દેશમાં કહેવાય કે રોષ ફાટી નીકળ્યું છે। ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાને રાખી અલગ અલગ સંગઠનો દ્વારા ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવે છે। ત્યારે રાજકોટ ખાતે પણ ગઈકાલ રાત્રે શહેરના રેલનગર વિસ્તારમાં સનાતન રાષ્ટ્રીય ભારત સેના દ્વારા કહેવાય કે વિરોધ કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશના બેનરો રસ્તા ઉપર લગાવી તેને પાટા મારવામાં આવ્યા હતા અને આ પાટા મારીને બાંગ્લાદેશ હાયના નારા લગાવવામાં આવ્યા હતા। આ વિરોધનું મુખ્ય કારણ એ હતું કે જે રીતે હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં અત્યાચારો થઈ રહી છે, જેની હત્યાઓ થઈ રહી છે, તેવા બાબતે કહેવાય કે ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ। જ્યાં લોકો હિન્દુ ફસાયા છે બાંગ્લાદેશમાં તેઓને ત્વરિતપણે સુરક્ષિત રીતે ભારતમાં લઈ આવવા જોઈએ અને જે હત્યાઓ થઈ છે તેવા ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કહેવાય કે રાજકોટના જે સનાતન હિન્દુ સંગઠન છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવું રહ્યું કે ભારત સરકાર છે તે બાંગ્લાદેશમાં રહેલા હિન્દુ લોકોને કઈ રીતે સુરક્ષિત પાછી લાવે છે।